ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજરોજ ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને તેમના સમર્થક સાથે નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકો આંદોલન કરવા આવી પહોંચ્યા હતા ત્યારે તેમને તેમ કરતા જવાબદાર પોલીસ અધિકારીઓએ અટકાવ્યા હતા। ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય આજરોજ ઝઘડિયા તાલુકાના નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી અને તેમના સમર્થક સાથે નાના સાંજા ફાટક પાસે રસ્તા રોકો આંદોલન કરવા આવી પહોંચ્યા હતા ત્યારે તેમને તેમ કરતા જવાબદાર પોલીસ અધિકારીઓએ અટકાવ્યા હતા। આ બાબતે ચૈતર વસાવાએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગ અને મકાન વિભાગ, સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેના અધિકારીઓ સાથે તેમની મીટિંગ કરાવવા માટેની માંગણી કરતા પોલીસ વિભાગ દ્વારા તેમના વચ્ચે જિલ્લા પોલીસ વડાની મધ્યસ્થીથી મીટિંગ કરવા બાબતે પ્રયાસો હાથ ધર્યા હતા। ચૈતર વસાવાએ આ બાબતે જણાવ્યું હતું કે નાગરિકો જીએસટી, ઇન્કમ ટેક્સ, ટોલ ટેક્સ, આરટીઓ ટેક્સ વગેરેના ટેક્સો ભરવા પછી પણ તેમણે યોગ્ય સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવતી નથી। ભરૂચના ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે ખરાબ રસ્તાઓના કારણે 60% જેટલો કમરના દર્દીઓનો વધારો થયો હોવાનું ધારાસભ્યએ જણાવ્યું હતું। વધુમાં તેમણે જણાવ્યું કે ખરાબ રસ્તાના કારણે જે અકસ્માત થયા છે અને જેમના મરણ થયા છે તેઓને યોગ્ય વળતર મળે, વારંવાર તૂટી જતા આ માર્ગો બનાવનાર ઇજારદારો અને તેમના પર દેખરેખ રાખનારા અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી। આ ઉપરાંત ચૈતર વસાવાએ 7 દિવસમાં રસ્તાનું સમારકામ નહીં કરાય તો નેશનલ હાઈવે પર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।